प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को। पल पल करूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીરાજ શ્યામાજીની અસીમ કૃપા। આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृत ने एक बूंद में अपने बधा ज सुंदर साथ उपस्थित छे। राज्य महाराज ने अपरंपार कृपा वरसी रही छे अने आपणे पल पल अपनी साथे रही अने आपणे प्रबोध आपी रह्या छे। हर पल हर क्षण राज्य साथे छे। तमने एवुं नथी लागतुं सुंदर साथजी के आ बधुं कोण करी रह्युं छे? अवर जवर हलन चलन उठवू बेसवू पल पल एनी महेर वरसे छे। हूँ एटલું કહું કે મારામાં કોઈ તાકાત નથી, અહીંયા મને બેસાડી રાજ્યે અને હવે હું મારા બળથી ઊભી થઈ અને નીચે ઉતરી જાઉં એવી મારામાં કોઈ તાકાત નથી। જે પણ કાંઈ કરી રહ્યા છે ને એ પરમાત્મા કરી રહ્યા છે અને આટલું મોટું સરસ કામ દરરોજ રાજ્ય આપણને દર્શન આપી અને શબ્દના માધ્યમથી બ્રહ્મપ્રિયાઓને સમજાવે। શું કામ समझावे छे कि भूल गई है रूहे आके अरस से
प्रीतमय अपनी वाणी इलम से आवाज दे रहे हैं, आवाज दे रहे हैं. બ્રહ્મપ્રિયા ભૂલી ગઈ છે એટલા માટે પ્રીતમ પોતાની વાણી ઇલમથી આવાજ આપી આપી અને સમજાવી રહ્યા છે, બોલાવી રહ્યા છે. अपनापन ऐसे करे हृदय में बैठ के वचन કહે. એવું અપનત્વ આપી રહ્યા છે કે જેમ માનું મમત્વ બાળક ભૂલી શકતું નથી. બાળક તો કદાચ ભૂલી જાય પણ માં ન ભૂલી જાય. એની અંદર મમત્વનો મમતાનો ભંડાર ભરેલો છે. એમ પરમાત્માના હૃદયમાં પ્રેમનો ભંડાર ભરેલો છે. એ બ્રહ્મપ્રિયાઓને એક એક બુંદના માધ્યમથી એ દરરોજ આપી રહ્યા છે કે તમે પીવો. કારણ કે સંસારમાં જે જમાત આવી ક્યાંથી? પરમધામથી. રૂ અલ્લાહ મિસલ ગાજ્યો સૈયા ઉતરે તબ. જે જમાત આવી સંસારમાં એ બ્રહ્મપ્રિયાઓ રાજ્યને ભૂલી ગઈ છે. અને જગાડવા કોણ આવ્યું છે? કોણ? સ્વયં રાજજી. ભૂલી હૈ ધામ કી જમાત, જગાને પ્રાણનાથ જી આए. सबसे पहले श्यामा जी आए, 313 साथ जगाए. फिर से देखाया ब्रजरास, जगाने प्राणनाथ जी आए. सबसे पहले रूह अल्लाह मिसल गाजियो सैया उतरे तब, मोमिन उतरे तब. મર્દોની જમાત 12,000 બ્રહ્મપ્રિયા સંસારમાં આવી અને એ આવી અને ભૂલી ગઈ તો રાજ્યને જગાડી રહ્યા છે. ભૂલી હે ધામ કી જમાત, જગાને પ્રાણનાથજી આયે. પ્રાણનાથ જગાડી રહ્યા છે. સબસે પહેલે શ્યામાજી આયે. સૌથી પહેલા શ્યામા મહારાણી સંસારમાં આવ્યા. 313 સાથ જગાએ. શ્યામાજી મહારાણી થકી બોલ ભાગલ. જા જા મમ્મા બોલાવે, જા. જો આમ જો, પ્રણામ કરો સુંદર સાથને, પ્રણામ કરો. આવા સુંદર સાથ આવ્યા છે મારી ઘરે, પરેશાન કરે. જા આને બોલાવી લ્યો. બોલ ફેંકે છે અહીંયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. सबसे पहले श्यामा जी आए. શ્યામા મહારાણી સૌ પ્રથમ આવી 313 આત્માઓને જગાડી અને શું કીધું? ફિર સે દિખાયા વ્રજરાસ. વ્રજરાસના દર્શન કરાવ્યા. જે હું અને તમે ભૂલ ગઈ હે રૂહે આકે અરસ સે, પ્રીતમ અપની વાણી ઇલમ સે આવાજ દે રહે. ભૂલી ગઈ છે બ્રહ્મપ્રિયા એટલે રિપીટ કરે. ફરીથી વ્રજ અને રાસમાં શ્યામા મહારાણી લઈ જાય છે. એ પરમાત્માની ખૂબ કૃપા છે. પરમ કૃપા કહો. પલ પલ મહેર વરસી રહી છે ને આપણે બુંદના માધ્યમથી ધીમે ધીમે સુંદર સાજી એનું રસપાન કરી રહ્યા છીએ. અવસર ખૂબ લાભદાયી નીવડે એવી હું અપેક્ષા રાખું છું. કારણ કે સાથજી અવસર આવ્યો છે. હાથજી આ અવસર આવ્યો છે આપણા માટે લૂંટી લેવાનો. અને સમય આવે ને તે લૂંટાઈ પણ જવાનું. રાજજી લૂંટાવતા હોય ને બ્રહ્મપ્રિયા લૂંટાઈ જતી હોય તો એ ખૂબ સૌભાગ્યશાળી, સૌભાગ્યની પરમ સૌભાગ્ય છે આપણું. કાલે ઇન્દ્રાવતી કહેતી હતી કે વાસ્તે નૂર જલાલ કે ઓર હાદી રૂહન, बहुत बेवरा है खेल में किया मोहम्मद रूहो देखन. કેના માટે સ્પેશિયલ ખેલ બનાવ્યો? વાસ્તે નૂર જલાલ કે અક્ષર બ્રહ્મપ્રિયા અને શ્યામા મહારાણી માટે જ આ ખેલ બનાવ્યો છે સ્પેશિયલ. બહોત બેવરા ખેલ મેં, ત્યાં પરમધામની અંદર
આનો નિર્ણય નક્કી થઈ શકે તેમ ન હતો, એટલે રાજી મહારાજે આ ખેલ બનાવ્યો. ત્યાં નિર્ણય કરી શકતા ન હતા, કારણ કે વાત આગળ વધી ગઈ હતી. પ્રેમના ઝઘડામાં મીઠો ઈશ્ક રવત બહુ આગળ વધી ગઈ હતી. એટલે રાજજી કહે છે કે ના, આ નિર્ણય અહીંયા નહીં થાય. આ નિર્ણય તો હું સંસારમાં તમને મોકલીશ, પછી ખબર પડશે. અને તમારા 3 માટે એક અક્ષરબ્રહ્મને પ્રેમ જોવો તો બ્રહ્મપ્રિયાઓને અને શ્યામા મહારાણીને અક્ષરબ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવો તો, અને રાજજી મહારાજને ઈશ્ક અને સાહેબી બતાવવાની હતી. 3 ગ્રુપ થયા, 3ની અલગ અલગ ઈચ્છા. 3ની ઈચ્છા પૂરી થઈ જાય ત્યારે આ ખેલ પૂરો થાય. હવે 3ની કેવી રીતે ઈચ્છા પૂરી થાય? અક્ષરબ્રહ્મની તો માનો કે થઈ ગઈ વ્રજમાં અને રાસમાં, જાગણી બ્રહ્માંડમાં પણ. કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, વ્રજમાં પણ અક્ષરબ્રહ્મે અંતઃકરણમાં બેસીને જોયું. સો સુરત ધની કો લે આવે, સનંદ ઘર કિયો પ્રવેશ, આત્મ અક્ષર જોશ ધની ધામ. અક્ષરબ્રહ્મે હૃદયમાં બેસી અને કૃષ્ણ પરમાત્મા બ્રહ્મપ્રિયાઓને કેવો પ્રેમ કરે છે, કેટલો કરે છે, ત્યારે જોઈ લીધું. રાસમાં પણ અક્ષરબ્રહ્મે જોઈ લીધો પ્રેમ. ભલે ભલે ફરી પાછા જાગ્રત થઈ અને ચિંતન કરતા કરતા જોઈ લીધો કે કોણ વન કોણ સખ્યા, એ ચોક કે ફીરી આતમ. પણ હું ને તમે દુઃખરૂપી ખેલ જોઈ લઈ ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થઈ. હું ને તમે અક્ષરબ્રહ્મનો દુઃખરૂપી ખેલ પૂરી રીતે જોઈ અને તૃપ્ત થઈ જાય ને ત્યારે રાજ્યની ઈશ્ક અને સાહેબી દેખાશે. ત્યાં સુધી નહીં દેખાય. જ્યાં સુધી ખેલની અંદર હું ને તમે મગ્ન રહેવાના, દુઃખ જોવામાં જ મગ્ન રહેવાના. અને હજી દુઃખ જોયું જ નથી. જો દુઃખ તમે જુઓ તો તમને ને મને રાજ્યની ઈશ્ક અને સાહેબી દેખાય. કયું દુઃખ? જે જોવા આવ્યા છીએ. આ સંસારનું દુઃખ જોવા નથી આવ્યા. ધ્યાન રાખજો, સંસારનું દુઃખ જોવા નથી રાજ્ય મોકલ્યા. કયું દુઃખ જોવા? વિચાર કરી લેજો કે રાજ્યના વિરહનું, તડપનું, કે આટલા અહીંયા આવીને વર્ષો વીતી ગયા, સદીઓ વીતી ગઈ અને યુગો વીતી ગયા, અને હું રાજ્યથી દૂર થઈ ગઈ, પણ એનું દુઃખ મને બિલકુલ નથી. જોવા આવી છું એ દુઃખ. અને સંસારના દુઃખના પોટલા મોટા મોટા બાંધી લીધા, અને હકીકતમાં એ સમજી ગઈ કે આ દુઃખથી હું અમે થાકી ગયા. ઘણાને પૂછીને, 80 વર્ષના બા હોય, આખો દિવસ રાજ રાજ કરતા હોય, આપણે કે બા પરમધામ જવું છે? ના વાલા, હજી નથી જાવ, હજી ઈચ્છા નથી થતી. હજી એમ થાય છે કે હજી અહીંયા રહેવું છે, હજી જોવું છે, હજી તૃપ્ત થયા નથી. કારણ કે પેલું જોયું જ નથી, એટલે જોવું હોય ને. કયું જોયું નથી? પરમધામમાંથી તે બિછુડા વિખૂટા પડ્યા, એ દુઃખ, એ રીતનો વિરહ થયો જ નથી, એટલે નથી દેખાતી ઈશ્ક અને સાહેબી. અને જો એ રીતનો વિરહ થયો અમારી ઇન્દ્રાવતીને, ઈશ્ક અને સાહેબી દેખાઈ ગઈ, તુરંત જ એ પરમાત્મા આવ્યા, દર્શન આપ્યા અને એની ઓળખાણ કરાવી. એ માની હું અને તમે છીએ 12,000માં. એટલું ધ્યાન રાખજો, એટલું ધ્યાન રાખજો. ઈશ્ક અને સાહેબી, રાજ્યની ઈચ્છા પૂરી થાય. હું ને તમે ઈશ્ક અને સાહેબી જોવા લાગીએ ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થાય. થાય ને? અક્ષરબ્રહ્મની, બ્રહ્મપ્રિયાની, રાજ્યની. તો હું ઈશ્ક અને સાહેબી શેના માધ્યમથી જોવાની? જાગ્રત થઈ, સમજી જાય અને પરમધામના 25 પક્ષ અહીંયા બેઠા બેઠા જોવાના. કે આ સંસારમાં કદાચ કરોડોનો બંગલો હોય તો તુચ્છ છે મારા માટે. મારા માટે મારો રંગ મહોલ સર્વશ્રેષ્ઠ છે. એ એવું થાય ને ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થાય. દુનિયાની એક વસ્તુ મને ગમતી નથી. મને મારા પરમધામની પલ પલ યાદ આવે છે કે જમનાજીમાં ઝીલણા કરાવતા રેલો.
શ્યામ શ્યામાજી સાથ જો ઓ એવા આઠે પહોર આનંદ મારેલો. અષ્ટપ્રહર આનંદમાં રહેતા એ યાદ અહીં આવે ને ત્યારે વિરહ થાય, રડવું આવે, આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થાય અને એ જમનાજીનો ઘાટ દેખાય, એ 7 ઘાટ દેખાય, એમાં હું પાટ ઘાટ દેખાય, એ પાટ ઘાટની ઉપરથી હું છલાંગ મારી અને જમનાજીમાં રાજજીની સાથે હું ઝીલણા કરી રહી છું એ પણ દેખાય, ઇશ્ક ને સાહેબી દેખાય. ત્યારે રાજજી ખુશ થાય. રાજજી સાથે તાના માના ત્યાં જઈ અને આ દ્રષ્ટિએ નજર મિલાવી ત્યારે રાજજી ખુશ થાય. એટલે એને કીધું વાસ્તે નૂર જલાલ કે ઓર આદિ રોહન. શ્યામાજી બ્રહ્મપ્રિયા અને અક્ષર બ્રહ્મ માટે જ મેં આ સ્પેશિયલ ખેલ બનાવ્યો છે. અને આ માયાજન્ય બહોત બેવરા હે ખેલ મેં. આ ખેલનો વિસ્તાર બહુ મોટો છે કે આ મોહમ્મદ રૂહો દેખન. ખરેખર શ્યામાજી, મોહમ્મદ એટલે શ્યામાજી તથા બ્રહ્માત્માને જોવા માટે જ રાજ્ય આ ખેલ બનાવ્યો છે. મહામત કહે મોમીનો હક સાહેબી બુજરક, બેશક ઇલમ હક્કા ઓર હક્કા બડાઈ સક. મહામતી ઇન્દ્રાવતી કહે છે હે બ્રહ્માત્માઓ, પરબ્રહ્મ પરમાત્માનો મહિમા અપરંપાર છે. મહેર શ્રી રાજ કી कैसे मैं गाऊं, मैं अपने पिया पर वारी वारी जाऊं. जुबा से कहीं ना जाए, ना दिखने में आए, ना दिखने में आए, ना लिखने में आए. महेर श्री राज की कैसे मैं गाऊं, मैं अपने पिया पर वारी वारी જાઉં. પરમાત્માની કૃપા વરસી રહી છે. ઇન્દ્રાવતી કહે છે બેશક ઇલમ હક કા. મહામતી કહે મોમીનો હક સાહેબી બુજરક. શ્રેષ્ઠ છે, એની મહિમા અપરંપાર છે. બેશક ઇલમ હક કા. બધી જ શંકાઓનું નિવારણ કરવા વાળું આ તારતમ જ્ઞાન અને પરમાત્માનો પ્રેમ ખૂબ મહાન છે. એને સમજવો ખૂબ અઘરો છે. તો આ પ્રકરણ પૂરું થયું કારણ કે 2 ચોપાઈ લેવી ખૂબ જરૂરી હતી. આપણે એકલા આ સંસારમાં નથી આવ્યા, રાજ્ય આવ્યા છે. રાજ્ય આવ્યા છે તો ક્યાં છે? એ મારા હૃદયની અંદર છે. એ ખેલ જોઈ રહ્યા છે, બતાવી રહ્યા, સાથે રહીને જોઈ રહ્યા. હું ખુશ થાવ તો રાજ્ય ખુશ થાય ને સુંદર સાચી. પણ હું જ રડતી હોય જોતા જોતા તો રાજ્યને પણ દુઃખ થાય કે આટલું બેશક ઇલમ લઈને આવ્યો છતાં હજી શંકા રહિત થઈ નથી. તો આવો 5મું 6ઠું નહીં 7મું 6 પ્રકરણ પૂરા થયા. 7મું પ્રકરણ એ છે બેશકીકા પ્રકરણ. બેશકી એટલે નિસંદેહ, કોઈ શંકા નહીં એનું પ્રકરણ કે એવું આપણે થઈ જવું જોઈએ કે તારતમથી કોઈ આપણને શંકા રહેવી જોઈએ નહીં કે આવું આમ કેમ થાય છે, આમ કેમ કરે છે. ખુદા જો ભી કરતા હૈ अच्छे के लिए ही करता है. રાજજી જે પણ કાંઈ કરે એ મારા માટે, સારા માટે જ, મારા ભલા માટે જ કરતા હશે. કદાચ થોડું લેટ થશે પણ લેટેસ્ટ થશે. એટલું ધ્યાન રાખવાનું. કોઈ પણ કામ કદાચ થતું ન હોય અને તમને શંકા થાય અને તમે બીજે દોટ મૂકો કે આ કામ રાજજી નથી કરતા, લાવ બીજે જાઓ. ના, જેટલું લેટ થશે એટલું લેટેસ્ટ થશે વાલા. ધ્યાન રાખજો. અને રાજ્યની નિગેબાની હર પલ બ્રહ્મપ્રિયા ઉપર છે. પણ હું બ્રહ્મપ્રિયા હોય તો એ વાત છે. બેશકીનું પ્રકરણ. હું બ્રહ્મપ્રિયા છું એમાં કોઈ શંકા છે? ના, હું બ્રહ્મપ્રિયા જ છું. સ્ટમ્પ મારી દ્યો. અને હું બ્રહ્મપ્રિયા છું તો મારે કેવી રીતે રહેવું જોઈએ એ પણ સ્ટમ્પ મારી દ્યો. એટલે બેશકી લમ થઈ જશે, એટલે શંકા રહિત થઈ જશે. તો આવો એ પ્રકરણની અંદર ચોપાઈ દોહરાવીએ. એ ઇલમૈન વાહેદત કાક સો બેસકી
दई मुझ नूर के पार द्वार बक्का के सो खोले अरस के गूज सो खोले अरस के गूज કે એ ઇલમ ઇન વાહેદત કા અદ્વૈત પરમ ધામનું તારતમ જ્ઞાન પ્રદાન કરી ધામ ધણીએ ઇન્દ્રાવતી કહે છે મને શ્રીજી કહે છે નિસંદેહ બનાવી દીધો, શંકા રહિત બનાવી દીધો. હકે સો બેસકી દઈ મુજ મને શંકા રહિત બનાવી દીધો. નૂર કે પાર દ્વાર બક્કા કે અને આ બ્રહ્મ જ્ઞાને નૂર કે પાર દ્વાર બક્કા કે પરમધામ અક્ષરથી પણ પાર પરમધામ બ્રહ્મ જ્ઞાને અક્ષરથી પણ પરે આગળ અખંડ પરમધામનું ગૂઢ રહસ્ય સ્પષ્ટ કરી દીધા છે. ગૂઢ રહસ્ય કોઈ ખોલી નતા શક્યા. એ શ્રીજી મહારાજ કહે છે રાજ્યએ આવીને ગૂઢાતી ગૂઢ રહસ્ય ખોલી દીધા. 14 तब को ढूंढिया सब रहे दूर से दूर रूह अल्लाह के इल्म बिना हुआ न कोई हजूर. 14 લોકના જીવોએ પરમાત્માને શોધવાનો બહુ જ પ્રયત્ન કર્યો, બહુ જ પ્રયત્ન કર્યો. ક્યાં સુધી પહોંચ ગઈ? અગમ કહે વેદ ઉલ્ટે પીછે નેત નેત કર ગાયા પર ખબર ન પડી બિંદ કહા સે ઉપજ્યા તાથે નામ નિગમ ધરાયા. કેટલી ખોજ કરી અને ત્યાં સુધી કોઈ પહોંચી શકે. 14 તબકો ઢૂંઢ્યા, 14 લોક બ્રહ્માંડ સુધી ખોજ વેદોએ પણ કરી. નિગમ નિગમ નેતી નેતી કરીને પાછા વળ્યા. અહીંયા નથી, અહીંયા નથી, પાછા વળ્યા. સબ રહે દૂર સે દૂર બધા જ પરમાત્માથી દૂર જ રહી ગયા. કોઈ પહોંચી શક્યું નહીં. રૂહ અલ્લાહ કે ઇલમ બિના સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી શ્યામા મહારાણી ના તારતમ જ્ઞાન વગર કોઈ હુઆ ન કોઈ હજૂર. એને કોઈનો પરમાત્માના કોઈને પણ પરમાત્માના સાનિધ્યનો અનુભવ કરી શક્યા નહીં. બેશક ઇલમ લે કે આયા. કોણ? हमारा सदगुरु धनी श्री देवचंद्र जी महाराज. कई दुनिया में बुजरक हुए किन बक्का तरफ पाई नाए सो इल्म नुक्ता इसे का बैठावे बक्का माहे. દુનિયામાં અનેક સાધક અને વિદ્વાન થઈ ગયા, પૈગંબરો થઈ ગયા. કિન બક્કા તરફ પાઈ નાહે પરંતુ કોઈએ અખંડ ધામની દિશા પ્રાપ્ત કરી શક્યા નહીં. સો ઇલમ નુક્તા ઇસે કા અને ખરેખર સદગુરુ પ્રદત્ત તારતમ જ્ઞાન જ સો ઇલમ નુક્તા ઇસે કા સદગુરુ પ્રદત્ત તારતમ જ્ઞાન જ પર બેઠાવે બક્કા માહે આત્માને પરમધામ સુધી પહોંચાડી શકે છે. કઈ અવતારોએ વાત કરી આપણે મંગલાચરણની અંદર જોઈએ છીએ કે પૈગંબરો તીર્થંકરો અવતારો થઈ ગયા. ક્યાં સુધી પહોંચ? લા મકાન શૂન્ય નિર્ગુણ છોડ ફના નિરંજર છર અક્ષર કો છોડ કે તાકો મંગલાચરણ. એ વાત કેને કરી? એ વાત બ્રહ્મવાણીએ કરી. એના પહેલા તો બધા જ ત્યાં સુધી ગયા પણ પાછા વળી ગયા. એ બેસકી ઇલમ લઈ અને સદગુરુ આવ્યા. સમગ્ર સંસારની અંદર 14 લોક બ્રહ્માંડની અંદર જ્ઞાનના માધ્યમથી અંધકાર હતું. એટલે તો વાણીમાં કીધું કે એતે દિન ત્રિલોક મેં, માત્ર સંસારમાં નહીં, એતે દિન ત્રિલોક મેં હોતી બુદ્ધ સુપન. ત્રિલોકની અંદર અંધારું હતું, સ્વપ્નની બુદ્ધિ હતી. एते दिन त्रिलोक में होती बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. ત્યારે हमारा निष्कलंक बुद्धा अवतार महामती स्वामी श्री प्राणनाथ जी सदगुरु धनी श्री देवचंद्र जी महाराज एक निष्कलंक बुद्धा अवताરના રૂપમાં જાગૃત બુદ્ધનું જ્ઞાન લઈ અને પ્રગટ થયા. કઈ દુનિયા મેં બુજરક હુએ કેટલાય શ્રેષ્ઠ થઈ ગયા પણ એ પણ ત્યાં સુધી પહોંચી શક્યા નહીં. સો સાહેદી દેવાઈ મોહમ્મદ કી શહેરગ સે નજદીક હક નૂર કે પાર નૂર તજલ્લા ઇલમ માહે બેઠાવે ઇશક.
કે આ બ્રહ્મ જ્ઞાને રસૂલ મોહમ્મદની કુરાનની વાત પણ સાબિતી અપાવી કે પરમાત્મા શ્વાસ નળીથી પણ નજીક છે, હક સેહરગ સે પણ નજીક. અને આ જ્ઞાન જ નિસંદેહ નૂર કે પાર નૂર તજલ્લા, આ જ્ઞાન જ નિસંદેહ બ્રહ્માત્માને અક્ષરથી પણ આગળ અક્ષરાતીત ધામમાં બેસાડી દે. શંકા વાળું જ્ઞાન નહીં, શંકા રહિત જ્ઞાન હશે તો જ હું અને તમે ત્યાં પર આત્મમાં જાગૃત થઈ શકશું. જો શંકા હશે, અજ્ઞાન તો નિસંદેહ છે, આની અંદર નિર્વિકાર શુદ્ધ, પણ મારા મનની અંદર શંકા હોય તો શું કરવાનું? એના માટે આ પ્રકરણ છે. કબીર સાહેબે કીધું કે મન એક એવું ચંચળ છે કે તમે બ્રહ્મવાણીના પાઠ કરતા હોય ને તોય તમને એમ થાય કે આનાથી શું થશે, હજી આગળ વિશેષ કોઈ પાસે જઈ અને માંગીએ, પણ ના, એક મનના તરંગો દોડતા હોય, મનમાંથી તરંગો નીકળે વિચારોના, અને આપણને આત્માને દબાવી દે, કાંઈ એ ડિસિઝન ન લઈ શકે. એટલે કબીર સાહેબે કીધું, मन के तरंग मार ले बस हो गया भजन, मन के तरंग मार लो बस हो गया भजन, आदत बुरी सुधार लो बस हो गया भजन. મારીને તમારી પાસે આ બેશક ઇલમ આવ્યો છે તો પછી શંકા શેની? એના માટે તો આ દવા છે. ગીન તું બેશક, ગીન તું સુખ બેશક કે જો ઇલમ દિયા નસીહત તું ગણી લે. ઇન્દ્રાવતી કહે, ગીન તું સુખ બેશક કે, આ બેશક ઇલમ થયા, બેશક હું થઈ ગઈ, પછી જે સુખ છે ને એને તું ગણી લેજે. ગણતરી નહીં કરી શકે. ક્યાં તમે ગણતરી કરવા જશો ભાઈ? નહીં કરી શકો. એક પાપડ તમારી આંખનો ઝબકારો જ્યાં સુધી દ્રષ્ટિ જાય છે ત્યાં સુધી પરમાત્માની જ મહેર છે. શું ને તમે કરી શકવાના? બેશક થયા પછી, એટલે કીધું ગીન તું સુખ બેશક કે, બેશક થયા પછી તું સુખની ગણતરી કરી જો ઇલમ દિયા નસીહત, જેનો ઉપદેશ તારતમ જ્ઞાન દ્વારા થયો છે. મને જે ઉપદેશ થયો છે, મને મારા સદગુરુએ આપ્યો છે તારતમથી, બેશક થઈ અને પછી તું સુખને ગણી જો, ખબર પડશે. મહેર કરી મહેબૂબને હકે જાન નિસ્બત, પ્રિયતમ પરમાત્માએ પોતાનો સંબંધ જાણી અને આટલી મોટી મારી ઉપર કૃપા કરી છે કે નિસ્બત અરસ કી જાન કર મેરે પ્રીતમ આ ગયે, નિસ્બત અરસ કી જાન કર મેરે प्रीतम आ गए, इश्क और इल्म की दौर लुटाने आ गए हो, निस्बत अरस की जान कर मेरे साहेब आ गए. કે નિસ્બત ક્યારે પાકી થઈ? કે જ્યારે હું બેશક થઈ, હું શંકા રહિત થઈ, ત્યારે મને ખબર પરફેક્ટ પડી કે આ જ મારા ધણી છે. એની પહેલા તો આગ પાણી પથ્થરને પૂજી લીધા. ખૂબ કબીર સાહેબ પણ કહે છે કે જગ में जोर बहुत किया पर लगा न काहू तीर, सबलिक ब्रह्म के पास में पहुंचा दास कबीर. એને પણ ખૂબ જોર કર્યું, ખૂબ કોશિશ કરી, પણ ક્યાં એનું તીર લાગ્યું નહીં. અને ક્યાં સુધી પહોંચ્યા? સબલિક બ્રહ્મ કે પાસ મેં પહોંચ્યા દાસ કબીર, ત્યાં સુધી જે પહોંચી શક્યા. અને અમારું તો પરમધામ અજ્ઞાન ત્યાં સુધી લઈ જાય, પણ મારા મનની અંદર શંકા હોવી જોઈએ નહીં. સુંદર સાચી હકે જાન નિસ્બત, રાજ્ય સંબંધ નિભાવવા માટે આ જાગણી લીલાની અંદર મારી સાથે રહી અને ખેલ જોઈ રહ્યા છે. એ ખેલ હકે કિયા આપ ભી સંગ ઇત આએ, એ ચોપાઈને ક્યારેય નહીં ભૂલતા.
હું એકલી ખેલ નથી જોતી, હું એકલી સુખ દુઃખનો અનુભવ નથી કરતી, મારી અંદર શહેરથી નજીક પણ રાજ્ય છે। એ ખેલ હકે કિયા આપ ભી સંગ इत आए, अरस में बैठे देखाया ऐसा खेल बनाए। પરમધામની અંદર પોતાના ચરણોમાં બેસાડી અને અહીંયા મને ને તમને બતાવી રહ્યા છીએ। આ જ છે બેસક થવાનું। હું અહીંયા ક્યાં ને હું અહીંની ક્યાં છું? હું તો પરમધામમાં છું। અહીંયા તો માત્ર મારું સુરતા, મારી ચિંતન ફરી રહ્યું છે, સારા નરસાનો અનુભવ કરી રહ્યું છે, પણ હકીકતમાં હું મૂલ મિલાવામાં મારા ધણીના ચરણમાં બેઠી આ બેસકી। અને પછી કહે ગિન તું સુખ બેસકે, પછી તું સુખ ગણજે, ગણી શકે ને તો તું મને કહેજે। ઇન્દ્રાવતી કહે સકના તીન ઉમ્મત મેં સકના ખાસ ઉમ્મત, સકના ઉમ્મત ફિરસ્તે સકના કુન કુદરત। શેમાં તમને શંકા રહે? તમને આટલું મોટું એક બુંદના માધ્યમથી દરરોજ રાજ્ય બેસક કરી રહ્યા છે, પછી શેમાં શંકા રહે? હવે તો જીવ, ઈશ્વરી અને બ્રહ્મ સૃષ્ટિ ત્રણેય સૃષ્ટિઓના વિષયમાં કોઈ સંદેહ રહ્યો જ નથી। બેવરા કરીને બતાવ્યા ઈશ્વરી કોણ, બ્રહ્મ સૃષ્ટિ કોણ, જીવ સૃષ્ટિ કોણ, એમાં પણ વિશેષ સમુદાય બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ છે। અને પછી કીધું કે પરમાત્મા દ્વારા ઓજા કહેવાથી, કુન્ન કહેવાથી ઉત્પન્ન જીવ સૃષ્ટિ, બધાના વિષયમાં કોઈ સંદેહ નથી। જીવ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ? હોજા, કુન્ન હોજા, જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ। બ્રહ્મપ્રિયા તો રાજ્ય મહારાજની અંગના છે, અને ઈશ્વરી સૃષ્ટિ કે જે 24,000 કુમારિકો આ સંસારની અંદર આવી છે, એ પણ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી જ શકશે। એની અતૂટ ભક્તિથી એના લક્ષ્યને પાર કરી શકશે। નિસંદેહ બ્રહ્મપ્રિયા આવી છે, ભલે જાગે કે ન જાગે, પણ જાગશે નહીં ત્યાં સુધી 12,000 અહીંયા રહેશે, અને એક પણ રહી જશે તો એટલી પણ નહીં જઈ શકે, અને જાગી જશે પછી બ્રહ્મપ્રિયા પરમધામ જ જશે ને પરમધામ જ મળશે। અને જીવ સૃષ્ટિને જે 8 ભિસ્ત બતાવી છે એ પ્રમાણે ત્યાં ત્યાં એનું સ્થાન રહેશે। ખાસલ ખાસ રૂહે ઇશક ઓર ખાસે બંદગી દિલ, આમ વજુદ જદલ સે જીનો નાસુતી અકલ। બ્રહ્માત્માઓ સર્વોચ્ચ છે, સર્વશ્રેષ્ઠ છે, જે ધણીને પ્રેમ કરે છે। બ્રહ્મપ્રિયાઓ સર્વશ્રેષ્ઠ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રેમ કરે છે। ઓર ખાસે બંદગી દિલ, ઈશ્વરી સૃષ્ટિ પણ વિશિષ્ટ પ્રકારની છે। આમ વજુદ જદલ સે, જે હૃદયથી ઉપાસના કરે છે, કોણ? ઈશ્વરી સૃષ્ટિ। અને જે સામાન્ય જીવ હઠ કરવા વાળો છે, આમ વજુદ જદલ સે, જદલ એટલે હઠ, કે જે હઠ કરવા વાળો છે, કારણ કે એમની બુદ્ધિ જ નશ્વર જગતની છે, એમની બુદ્ધિ નશ્વર સંસારની છે, એટલે એ એવું કરશે, કારણ કે જેવા સંસ્કાર માણસ ક્યાંથી મહાન છે? જાતથી મહાન છે। સુંદર સાથજી, જાતથી મહાન છે। જાતથી મહાન હોય તો પ્રાણનાથજીએ વાણીમાં એ ચોપાઈ ન કીધી હોય, એ ચોપાઈ મારે અત્યારે ઉચ્ચારણ નથી કરવી, આમાં લાઈવ થાય છે, ક્યારેક આપણી બેઠક થશે ને ત્યારે। જાતથી મહાન વ્યક્તિ નથી, વ્યક્તિ એના સંસ્કારથી, એના સદગુણથી વ્યવહાર છે, જાતથી મહાન નથી। એટલે કીધું કદાચ જો જીવ સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિનો સંગ કરી લે તોય પણ એને તે મળી શકે છે। રૂહો લય હકીકત મારફત, ગીરો ફિરસ્તો હકીકત, આમ ખલક જાહેરી, જો કર્મ કાંડ શરીયત। કે આ સમુદાયોમાં બ્રહ્માત્માઓનો યથાર્થ જ્ઞાન અને પૂરી ઓળખ છે। 3 સમુદાય આવ્યા ને, કોણ? બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ। એમાં બ્રહ્માત્માનો સમુદાય શ્રેષ્ઠ છે, તથા ઈશ્વરી સૃષ્ટિને યથાર્થ જ્ઞાન છે જ। ઈશ્વરી સૃષ્ટિમાં પણ એ જ્ઞાન, યથાર્થ જ્ઞાન છે। ઇન્દ્રાવતી કહે છે કે આમ ખલક જાહેરી, સામાન્ય જીવ માત્ર બાહ્ય અર્થને લઈને જ ગ્રહણ કરી અને કર્મકાંડનો માર્ગ એ સ્વીકારી લે છે। જો કર્મકાંડ શરીયત, જીવ સૃષ્ટિ કર્મકાંડનો માર્ગ સ્વીકાર કરી લે છે।
दो गिरो पहुंची वतन अपने, तीसरी आम जो तीन, सो तेता ही नजीक जिनका जेता यकीन। જેને જેટલો વિશ્વાસ હશે, વિશ્વાસ કરીને દોડે છે કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ પોતાના ધામમાં જાગૃત થશે જ, પણ ત્રીજી જીવ સૃષ્ટિ જે સામાન્ય કહેવાય છે, આમાંથી જેને જેટલો વિશ્વાસ હોય એટલો જ પોતાના ગંતવ્યથી એ નજીક પહોંચે છે, એ મનાય છે. એટલે કીધું ઇન્દ્રાવતી વાણીમાં કીધું, જે જીવે સંગ કયો તાએ કરુણ મેલો ભંગ, રંગે રમાડી વાસના, વાસના સતનું અંગ. જે જીવ સંગ કરી લેશે બ્રહ્મપ્રિયાનો, તે પણ એનું નિશ્ચિત છે, એને પણ બ્રહ્મ જ્ઞાન મળશે અને મુક્તિ પણ મળશે. તો આવો સુંદર સાજી આપણે કઈ સૃષ્ટિની અંદર છીએ, દાવાથી કહેવાનું બ્રહ્મ સૃષ્ટિ. અને જો હું કહેતી હોય તો મારે એ પગથિયે ચાલવા લાગવાનું, અને ચાલતા પકડશું ને, કારણ કે આપણી પાસે દવા દરરોજ આપણને સમજાવવા વાળા આપણા રાજ્ય છે. તો કાંઈ અઘરું નથી. ખેલને છોડી દેવાનો, રમકડાને મૂકીને ભાંગીને ભૂકો કરી દેવાનો, અને નવું રમકડું જે તારતમ મારા માટે આવ્યું છે એને પકડી અને આપણે આપણા ગંતવ્ય સુધી પહોંચી શકશું. સુંદર સાજી, તો આવો આજની વાણી ચર્ચાને વિરામ આપીએ. અમારી રૂહાન સખી, જો રૂહાન પ્રણામ કરો, બધાને પ્રણામ કરો, પ્રણામ કરો. તો આજની ચર્ચાને વિરામ, મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. સુંદર સાજી મહેમાન છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી